નમસ્કાર દર્શક મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક એવા મહાનાયક વિશે વાત કરવાના છીએ જેમના વિશે કદાચ આપણે એટલી ચર્ચા નથી કરતા જેટલી થવી જોઈએ। આપણે વાત કરી રહ્યા છીએ ગોપાલ કૃષ્ણ ગોખલેજી વિશે। હા, એ જ મહાન સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક જેમને ખુદ મહાત્મા ગાંધી પોતાના રાજકીય ગુરુ માનતા હતા। તો ચાલો આજના આ સત્રમાં આપણે તેમના જીવન, તેમના વિચારો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના જબરદસ્ત યોગદાનને એકદમ રસપ્રદ રીતે સમજીએ। આજની આપણી આ માહિતીસભર સફર મુખ્યત્વે 5 ભાગમાં વહેંચાયેલી છે। પહેલું, તેમનો પરિચય; બીજું, શિક્ષણ અને સમાજ વિકાસ; ત્રીજું, કોંગ્રેસ અને મધ્યમ માર્ગ; ચોથું, સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી; અને છેલ્લે ગાંધીજીના રાજકીય ગુરુ તરીકેની તેમની ભૂમિકા। તો ચાલો સીધા જ શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી। પરિચય 9 મે 1866। 9મી મે 1866 આ એ દિવસ હતો જ્યારે મહારાષ્ટ્રમાં ગોખલેજીનો જન્મ થયો હતો। બાળપણથી જ ભણવામાં એકદમ તેજસ્વી, સમય જતાં આ જ અભ્યાસપ્રેમી વિદ્યાર્થી દેશના એક બુલંદ અવાજ અને વરિષ્ઠ નેતા તરીકે ઉભરી આવ્યા। તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈને દેશની આઝાદી માટે સક્રિય કામ શરૂ કર્યું અને આગળ જતાં 1905માં તેમણે એક બહુ જ મહત્વની સંસ્થાની પણ સ્થાપના કરી, જેના વિશે આપણે હમણાં આગળ વાત કરીશું જ। હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, શિક્ષણ અને સમાજ વિકાસ। અહીં એક બહુ જ રસપ્રદ બાબત સમજવા જેવી છે। ગોખલેજી શિક્ષણને માત્ર કોઈ સાધારણ વસ્તુ નહોતા માનતા, તેઓ તેને એક ગેમ ચેન્જર માનતા હતા। જુઓ, અહીં 3 સરળ પગથિયા છે। પહેલું છે શિક્ષણ। જ્યારે લોકોને યોગ્ય શિક્ષણ મળે ત્યારે જ બીજું પગથિયું એટલે કે જાગૃત સમાજ તૈયાર થાય, અને આ જાગૃત સમાજ જ છેલ્લે ત્રીજા પગથિયા સુધી પહોંચાડી શકે, એટલે કે દેશની પ્રગતિ। આ એકદમ સીધી અને શક્તિશાળી વિચારધારા જ તેમના દરેક કામનો પાયો હતી। હવે વાત કરીએ વિભાગ 3ની, કોંગ્રેસ અને મધ્યમ માર્ગ। હવે આપણને એવો પ્રશ્ન થાય કે ગોખલેજીની રાજકીય નીતિ આખરે હતી શું? તો તેનો જવાબ છે મધ્યમ માર્ગ। ગોખલેજી આ મધ્યમ માર્ગના બહુ મોટા હિમાયતી હતા। તેનો અર્થ એ કે તાત્કાલિક અને હિંસક બળવો કરવાને બદલે અંગ્રેજ સરકાર સામે પોતાની માંગણીઓ એકદમ શાંતિપૂર્ણ અને બંધારણીય રીતે રજૂ કરવી। તેઓ દ્રઢપણે માનતા હતા કે સંવાદ અને સમજણથી જ લાંબા ગાળાનું અને મોટું પરિવર્તન લાવી શકાય છે। આ ખરેખર તેમની ગજબની રાજકીય પરિપક્વતા હતી। હવે આવીએ વિભાગ 4 પર, સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી। માત્ર મોટી મોટી વાતો કરવાથી સમાજ નથી બદલાતો, ખરું ને? એના માટે જમીન પર ઉતરીને નક્કર કામ કરવું પડે। એટલે જ વર્ષ 1905માં તેમણે સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી। આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશ્યો એકદમ સ્પષ્ટ હતા: સમાજ સેવા, શિક્ષણમાં સુધારો, ગરીબી નિવારણ અને સામાજિક સમાનતા। આ માત્ર કાગળ પર લખાયેલા નિયમો નહોતા, પણ રાષ્ટ્રપ્રેમની ભાવનાને સેવાકીય કાર્યો દ્વારા લોકો સુધી પહોંચાડવાનો એક જબરદસ્ત પ્રયાસ હતો, અને આ માટે તેમણે આજીવન સતત પ્રયત્નો કર્યા। અને હવે આપણો છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો વિભાગ 5, ગાંધીજીના રાજકીય ગુરુ। ગોખલેજીના આ જ ઉમદા વિચારોએ એક એવી વ્યક્તિ પર ઊંડો પ્રભાવ પાડ્યો જેણે આગળ જતા ભારતનો ઇતિહાસ બદલી નાખ્યો। આ બાબત ખરેખર ખૂબ જ રસપ્રદ છે। અહીં સાચી દેશભક્તિ કોને કહેવાય તેનો ભેદ સ્પષ્ટ કરવામાં આવ્યો છે। એક તરફ છે માત્ર વિરોધ કરવો અને બીજી તરફ છે સમાજની સેવા અને જનકલ્યાણ। ગોખલેજીએ મહાત્મા ગાંધી અને આખા દેશને શીખવ્યું કે ભાઈ, સાચી દેશભક્તિ માત્ર અંગ્રેજોનો આંધળો વિરોધ કરવામાં નથી, પરંતુ પોતાના જ લોકોની સેવા કરવામાં અને તેમનું કલ્યાણ કરવામાં છુપાયેલી છે। અને બસ આ જે કારણ હતું જેના લીધે ગાંધીજીએ ગોખલેજીને પોતાના રાજકીય માર્ગદર્શક અને ગુરુ તરીકે દિલથી સ્વીકાર્યા હતા। ગોખલેજીની સાદગી, તેમની ઈમાનદારી અને રાષ્ટ્ર પ્રત્યેનો તેમનો પ્રેમ આજે પણ આપણા બધા માટે એક અદ્ભુત પ્રેરણા સ્ત્રોત છે। એમનું એક બહુ જ પ્રચલિત વાક્ય છે, શિક્ષણ અને સેવા દ્વારા જ રાષ્ટ્ર મજબૂત બને છે। આ માત્ર એક વિચાર નથી, આ તો આખે આખું જીવન દર્શન છે। આ સિદ્ધાંતો આજે પણ ભારતીય લોકશાહી અને આપણા સામાજિક જીવનમાં એક દીવાદાંડીની જેમ આપણને રસ્તો બતાવી રહ્યા છે। આપણે આ વિશ્લેષણના અંત તરફ આવી ગયા છીએ, પણ જતા પહેલા એક બહુ જ મહત્વના પ્રશ્ન પર ચોક્કસ વિચાર કરવા જેવો છે। આજના આ ઝડપી અને ઘણીવાર સંઘર્ષમય સમયમાં ગોખલેજીના આ સંવાદ અને સેવાના વિચારો આપણી લોકશાહીને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકે? વિચારજો ચોક્કસ।
આશા છે કે આજના આ વિશ્લેષણ દ્વારા ગોખલેજીના જીવન અને તેમના વિચારોને એકદમ નવા દ્રષ્ટિકોણથી જોવાની તક મળી હશે. આ માહિતીસભર સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.